આપણે મહાદેવ પરિવાર ડોળાસા એમના પ્રમુખ શ્રી જિજ્ઞેશભાઈ જાની તે અહીંયા હાજર છે અને આજની કાર્યક્રમની રૂપરેખા આપણને જણાવશે. તો જિજ્ઞેશભાઈ શું કહેશો, શું કહેવું છે તમારું? તમે બે ચિરાગભાઈ, આપણે જે આપણા હવનમાં આવ્યા છે, જે આપણા પૂંજા બાપા, તમારી આસ્થા બીજા બે શબ્દ કયો. આપણે આવીએ છીએ, આખું સૌ કુટુંબ આવીએ. સૌ પ્રથમ તો બધા મહાદેવ પરિવારને જય મહાદેવ. અને આસ્થા તો એવું છે કે આપણે જોતા જ આવીએ છીએ બધા કે આપણા જે પૂરા કહેવાય શ્રી પૂંજા બાપા, શ્રી રામસુ દાદા એ જે છે એની આસ્થા આપણી એટલી બધી એનામાં છે કે અતૂટ આસ્થા છે, અતૂટ વિશ્વાસ છે કે જેનું કંઈ કહેવાય નથી કે શું આસ્થા શું છે. આમ કહે તો એ હાલે કે એમ કહે તો ચાલે કે અત્યારે જે કંઈ છે આપણે જેટલા ખુશી આપણો પરિવાર ફૂલે છે અત્યારે એ આપણા સુરાપુરા બાપાની ઈચ્છા એ રાજી છે એટલે આપણે હંમેશા ખોલીએ છીએ. અને બીજા નંબરમાં આપણે એક કહેવા માગું છું, આપણે હંમેશા વર્ષમાં 1-2 વાર તો અહીંયા આવીને આપણે હવન પોતે કરી શકીએ કે ન કરી શકીએ, પણ દાદાને પગે લાગવું જોઈએ અને સિંદૂર ઘી ચડાવવો જોઈએ. એ આપણી ફરજ છે અને આપણે એ કરવી જ જોઈએ. આપણે કેમ આપણા નવા વર્ષે કે બર્થડે નિમિત્તે કાંઈ બી હોય તો આપણા માતા પિતાને પગે લાગે, આપણા ગુરુદેવને પગે લાગે. એમાં આપણા ગુરુદેવ જ છે, આપણા સુરાપુરા, આપણા બાપ છે, એને પગે લાગવા નમવા આવવું જ જોઈએ. આની જો કૃપા હંમેશા તમારી પર હોય તો જીવનમાં કોઈ પણ જગ્યાએ કાંઈ પણ તમારે ખોટું થતું. હેતજી બાપામાંથી જો પ્રભુજી, અર્જુનજી, લક્ષ્મીજી, અંજી, પ્રેમજી. હવે જો લક્ષ્મી બાપાના કેટલા દીકરા? તો કે લાલજી, વલ્લભ, નરસિંહ, કેશવજી, આત્મારામ, પ્રાગજીમાં જો લાભશંકર, દુર્ગાશંકર, વિશુ બાપા, પ્રતાપ બાપા, અનુ બાપા. આવી ગયો તમારો છેડો? આવ્યો? ચિરાગ, હેવિસ, કેતન, ઓમ, ક્રિસ, આવી ગયું તમારું બધીનું નામ? તો પૂંજા બાપા આપણને બાપા થાય, આપણા વંશવેલાના વડવેરા છે, એટલે આપણે અહીં આવીએ છીએ. પૂછ કરજો, ચાલુ રાખો. પ્રસાદ પણ ખૂબ લીધો અને આવી રીતે આપણે આવતા વર્ષ માટે 5 માં જે મનોરથી હોય નામ લખાઈ ગયા છે, પછીના વર્ષનું પણ આપણે લખાઈ ગયા એટલે 27-28 સુધી તો આપણે લગભગ કન્ટિન્યુ રાખશું. તો આવી રીતે માતાજીની પૂજા આપવાની બધાની કૃપાથી કે ભાઈ આપણે એ બાને આપણે બધાએ બ્રહ્મ સમાજ આપણો મહાદેવ જાની પરિવાર એકઠો થાય છે અને આપણી એકતા જળવાય એકબીજાને ઓળખે, એકબીજાને જ્યારે આપણે મળીએ ઘણા બધા ઓળખતા નથી હોતા, તો આ એક ઓળખાણ થાય. પ્લસ આપણે જે મહાદેવ જે આપણે બનાવ્યા એમાં ઘણા બધા નવી પેઢીને ખબર હોતી નથી કે નિવેદમાં શું ધરવાનું છે, તો એ પણ જ્ઞાન મળે. પ્લસ કેવી રીતે બનાવવાનું હોય છે, કેવી રીતે આપણે એને કરીએ, આ બધું આપણે નવી પેઢીને આયોજન કર્યું છે. એટલે નવી કમિટી છે એટલે થોડીક જૂના લોકોના માર્ગદર્શન નીચે ચાલીએ છીએ, છતાં ઘણી બધી ક્ષતિ રહી જતી હોય તો એ બાબતે પણ કોઈ ધ્યાન દોરવાની છૂટ છે. આપણે વોટ્સએપ મેસેજમાં મૂક્યું છે કે ભાઈ કોઈને પણ મહાદેવ પરિવારના દરેક સભ્યોને છૂટ હોય છે, ડાયરેક્ટ પ્રમુખશ્રીને કે ગમે એને ફોન કરીને પણ કહી શકે કે ભાઈ આમાં શું કરવાનું અથવા તમે આયોજન કરીમાં શું છે અથવા આ ભૂલ છે એ પણ કહી શકો છો, કારણ કે આપણે એક પરિવાર છે. આ તો એક સંચાલન કરવા માટે કમિટીનું નિર્માણ કર્યું છે, એટલે કોઈ મોટું નથી, કોઈ નાનું નથી. એટલે દરેકે દરેક આમાં માર્ગદર્શન આપી શકે, અભિપ્રાય આપી શકે.
રીંગણા વાહ આમાં શું છે ખીચડીનો પણ આખો કઢી ક્યાં છે હાલો કઢી તો બતાવો ગરમ ગરમ કઢી રોટલા પણ તમે સરસ બનાવ્યા છે એમ થઈ જાય કે ઘરે 4-5 તો ખવાય જાય એમાં હવે જોયા રોટલા બનાવવા તો બરાબર એમાં લાકડામાં બને છે ગેસમાં નથી બનાવતા એક બેઠા જ છે અહીંયા બધા જમણવારના તો એમાં પણ કંઈ ખર્ચો થતો નથી એટલે નવી કમિટીએ સમજો કે આ બધું દાદા ઊભા કરી અને એ કર્યું તો એમાં આપણે 8,000ની એક એફડી કરાવી લીધી એ મુંબઈ ખાતે છે અને એમાં પૈસા વધારે એટલે કેમ કે માણસ બહુ ઓછું હતું વરસાદ હતો બરાબર તો આપણે વધારે માણસ કીધું હતું ખાઈ લો બાજુ અમે કઈ ગયા તમારે એમ તો જોરાસા તમે કાઢી નહીં હેલો ફ્રેન્ડ્સ આપણે ગીર સોમનાથ જિલ્લામાં શ્રી બાળનાથ મહાવિષ્ણુ ટેમ્પલ છે બહુ પૌરાણિક છે આ હમણાં જ આ મંદિરનું જીર્ણોદ્ધાર થયેલું છે આ વિષ્ણુ ભગવાનનું બાળ સ્વરૂપ અતિ પૌરાણિક મંદિર છે અતિ પૌરાણિક વિષ્ણુ ભગવાનનું બાળ સ્વરૂપ જે આપણા ગીર સોમનાથમાં જ છે સરખડી ગામ છે કોડીનારની નજીક સરખડીની બાજુમાં બાળનાથ મહાદેવ છે બાજુમાં અતિ પૌરાણિક છે હમણાં જીર્ણોદ્ધાર થયો અને સામે એની સાઈડ આ એક સાપુરજી પાલનજી ની કંપનીની ફેક્ટરી છે મંદિરની એક્ઝેક્ટ સામે થેન્ક યુ ફેરવો રોટલો બળી ગયા હે ફેરવો ફેરવો ઉછેલો ઉછેલો બાળી નાખશો અમને બાળેલા રોટલા ખવડાવે ખૂબ શાક નાખી દો એક મિનિટ છે દો બરાબર પીરસજો છાસ વિતરણ કરે છે કિશનભાઈ અને ચિરાગભાઈ કાળી કાળી બહેન જોડે જોડે છાસ
મહાદેવ આજે આપણે આ સરખડી ખીચડીનો કાર્યક્રમ છે, તો એની રૂપરેખા આપણે મહાદેવ જાની પરિવાર જાની સમાજના ખજાનચી એવા જીતુભાઈ અનિરુદ્ધભાઈ જાની, ઉપ ખજાનચી કેતનભાઈ જાની, તો બંને આપણે જાણશું કે આજનો કાર્યક્રમ કેવો રહ્યો અને ગઈકાલનો અનુભવ એમનો જણાવશો. મહાદેવ હવે આપણે મહાદેવ જાની પરિવાર ડોળાસા આપણે દર વર્ષે અને વર્ષોથી આપણી પરંપરા પ્રમાણે અત્યારે સરખડીમાં ખીચડી અને હવનનો કાર્યક્રમ થઈ રહ્યો છે. અને એ જ રીતે આપણે ડોળાસામાં પણ દર વર્ષે શિયાળા વેકેશનમાં માતાજીનો હવન અને પ્રસાદ આપણે લઈએ છીએ. હવે એ બે કાર્યક્રમમાં એક ઉમેરો આપણે કર્યો છે કે ભાઈ કડોદરા મુકામે પણ આપણા ક્ષત્રપાલ જે હાજરમાં છે એમની આપણે હવે દર વર્ષે કથા અને ખીચડી પણ આપણે આયોજન કર્યું છે. તો દર વખતે શિયાળામાં એ પણ કરીએ છીએ. અને આ વર્ષે નવી કમિટીએ એવો નિર્ણય કર્યો કે ભાઈ આપણે માતાજીના નૈવેદ્યમાં બધાએ આપણા ગોઠીઓને ખૂબ તકલીફ પડે છે. જાણે કે હું બાબરા છું એવી રીતે બધા અલગ અલગ કોઈ અમદાવાદ, રાજકોટ, મુંબઈ છે, તો એ લોકોને સરળતા રહે માટે આ વર્ષે ગઈકાલે 30/5ના રોજ ડોળાસા મુકામે સમૂહ નિવેદનનો પણ આપણે ચોથો કાર્યક્રમ એડ કર્યો છે, જેનો આપણને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને લોકો ખૂબ આપણે પ્રસાદનો લાભ લીધો છે. અને એમાં આપણે દર વર્ષે સમૂહ નિવેદ જ કરશું અને જે લોકો જોડાવા માગે એને આપણે જોડશું અને એ લોકોને સરળતાથી નિવેદ બધા જમી શકે અને બધા મહાપ્રસાદનો લાભ લઈ શકે. તો આવો આપણો જાની પરિવારનો કાર્યક્રમ છે. હવે શ્રી કેતનભાઈને આપણે પૂછશું કે આ જે તમારો કોન્સેપ્ટ છે કે આપણો કોન્સેપ્ટ છે, જે નોમિનલ પરિવાર હોય કે એ પણ શું કહેવાય ઇઝીલી કે સરળતાથી આપણો નિવેદ કાર્યક્રમ કરી શકે, તો કાલનો જે કાર્યક્રમ થયો તો એ બદલ આપનું શું કહેવું છે? કાલનો જે કાર્યક્રમ થયો એ બહુ સરસ થયો. પરિવારની એકતા, પરિવારની સામૂહિક ભાવના આખી દેખાણીથી બધા પરિવાર પડીને સવારના પોરમાં 7 વાગ્યાનો આવી ગયો હતો. ગઈકાલ પરમ દિવસે રાત્રેથી પણ બધા હાજર થઈ ગયા હતા અને બધાએ સામૂહિક પોતાનું જ કાર્ય કેમ હોય અને એક પરિવારની આખી જે મહાદેવ પરિવાર છે, જાની પરિવાર છે, જે પૂંજા બાપાનો પરિવાર છે અને આખી પરિવારની લાગણી એ મઢમાં, માતાજીના મઢમાં દેખાણી હતી અને બધાએ એક એક ખંભા મેળવી અને બધા પરિવારના લોકોએ કામ કર્યું. જો આવા ને આવી પરિવારની લાગણી જો પરિવારમાં વધતી જાય તો આપણો પરિવાર એક થઈ જાય અને મોટો મહાદેવ પરિવારની એક બધાના મગજના વિચારો પોઝિટિવ રહે અને બધા એક સામૂહિક લાગણી રાખે એવી પૂંજા બાપાને અને એમાં ઠુઠિયાણ બાપાને પ્રાર્થના કરું. પૂંજા બાપાની આપણે જે 5 ગોઠીઓની જે વ્યવસ્થા કરી છે, તો એમાં આપણે પહેલાં ગોઠી યશભાઈ જાનીનો અનુભવ જાણશું કે કાલે એમને કેવું લાગ્યું અને એમનો એક મહત્ત્વનું સમજો લગ્ન કાર્ય હતું એ પછીના નિવેદ એમણે કર્યા, તો એમના પછી એમનો તરત જ એવો લાભ કે મોકો મળ્યો, તો એ બદલ એમનું શું કહેવું છે? એક રીતે જો હું મારી જે કંઈ ઉંમર છે એ પ્રમાણે મારા વિચારો છે એ રીતે હું રજૂ કરીશ કે આપણે જીવનમાં ગમે તે એક લેવલે બહુ સારી સફળતા મળે, પણ આપણા જે રૂટ્સ છે, આપણા જે સુરાપુરા દાદા છે, માતાજી છે, એમને ક્યારેય ભૂલવાનો છે. કારણ કે આપણે સૌને ખબર છે કે આપણે સૌ સિટીમાં રહેનારા, સારી સુવિધાઓ ભોગનારા, અને પ્લસ જ્યારે અહીંયા આપણે આવવાનું થતું હોય છે આપણા જોવા જઈએ તો આપણા વતનમાં, તો આપણને ખ્યાલ છે કે તડકો હોય છે, બહુ સુખ સુવિધા એ રીતે આપણે જોવા જઈએ તો આપણે કમ્ફર્ટેબલ ના હોય, પણ આપણે શું કામ આવવું જોઈએ? કારણ કે આપણે જે કંઈ આજે જીવનમાં સુખી છીએ એ આપણા પૂંજા પપ્પા છે, ઉઠિયાણ માતા છે, કંકાઈ માતા છે, એમના આશીર્વાદથી જે કાંઈ છીએ. એટલે હું તો એટલું જ કરીશ કે ભાઈ તમે જીવનમાં ગમે એટલા લાઈફમાં આગળ જતા રહો, પણ આપણા જે દેવી દેવતાઓ છે, આપણા જે સુરાપુરા, એને ભૂલવા ના જોઈએ. તો વધારે સુખી થવું હોય તો, અને માતાજીની પૂજા અને દયા એટલી જ છે કે ભાઈ જીવનમાં ઉત્તરોત્તર અમે પ્રગતિ કરી રહીએ છીએ અને આજ નહીં તો કાલે એક સમય જે વિચાર્યું છે એક લેવલે પણ પહોંચશું. તો બસ અત્યારે આ જે નવી કમ્યુનિટી કે જે કે આપણે કહેવાય કમિટી, સોરી, તો એ અત્યારે થઈ છે. એ જે આપણે એક ભાઈ આપણે પંકજભાઈ છે, એ બધા જે ઘણા ખરા વ્યક્તિઓ છે, આપણે જિગ્નેશભાઈ છે, એ બધા બહુ સારી મહેનત કરી રહ્યા છે. કારણ કે આપણે જાની પરિવાર મહાદેવની એકતા માટે, તો બસ આપણે એક સારી એકતા કેળવીએ, આનંદથી જીવીએ, બસ આપણા જે દેવી દેવતાઓ છે ભૂલીએ નહીં ને બસ આગળ વધીએ, બસ એ જ કહીશ. તો ચાલો આપણે હવનનો લાભ લઈએ.